નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ વિડીયોમાં આપણે સંખ્યા પદ્ધતિ પ્રકરણના સ્વાધ્યાય 1.1 એના વિશે આપણે ચર્ચા કરેલી. હવે આપણે સ્વાધ્યાય 1.2 ગણવા માગીએ છીએ. તો આ સ્વાધ્યાયમાં આવતી કોઈ પણ મેટર એટલે કે સમજૂતી છે એ પહેલાં આપણે લઈ લઈએ. આપણે અત્યાર સુધી સમય સંખ્યાઓ વિશે વાત કરી અને તમને ખ્યાલ છે કે સમય સંખ્યાઓ એટલે કે જે સંખ્યાઓને P/Q સ્વરૂપમાં લખી શકાય, જ્યાં P અને Q એ ઝેડના સભ્યો હોય, ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યાગણ, અને એનો છેદ શૂન્યતર હોય એટલે કે શૂન્ય સિવાયનો હોય, એટલે કે Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આવી સંખ્યાઓ છે એને સમય સંખ્યાઓ કહેવાય. હવે આની અંદર બીજી એક પ્રકારની સંખ્યાનો ઉમેરો થયો અને એ છે અસમય સંખ્યાઓ. જો તમે કોઈ સંખ્યાને P/Q સ્વરૂપમાં ન લખી શકો તો એ સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ તરીકે ઓળખીશું. આ સ્વરૂપમાં ન લખી શકાય મિત્રો, ખાસ ધ્યાન રાખજો. કારણ કે સમય સંખ્યાનું હું તમને કંઈ ઉદાહરણ આપી દઉં છું. 3/5. તો 3 અને 5 છે એ ઝેડના સભ્યો છે અને એની અંદર 5 છે એ શૂન્યતર છે, એ શૂન્યમાં આવતી નથી. આ પ્રકારની સંખ્યા છે, રાઈટ. હવે આ સ્વરૂપમાં જેને નથી લખી શકાતી એ બધી સંખ્યાઓ છે એ અસમય સંખ્યાઓ છે. એટલે એને ટૂંકમાં આપણે કહી શકીએ કે જે સંખ્યા સમય નથી એને અસમય સંખ્યા કહેવાય. બરાબર. આ પહેલાં જેવું થયું કે જે વિધાન ખોટું નથી તો શું હોય? સાચું હોય. એ પ્રકારની આખી દલીલ કહેવાય. હવે આમાં એક બીજી મેટર, એની ઓળખ માટેની એક બીજી સાબિતી આપી છે કે દશાંશ પદ્ધતિ મુજબ જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત અથવા અનંત આવૃત ન હોય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. તમને હું સમજાવું છું. માની લો કે મારી પાસે આ એક સંખ્યા છે 3/4. 3/4. તો તમને ખબર છે કે આ છે એ સમય સંખ્યા છે. શું કામે સમય છે? કારણ કે એને તમે P/Q સ્વરૂપમાં લખી શક્યા. બરાબર ને? P/Q સ્વરૂપમાં આને લખી શક્યા. હવે આ સંખ્યા છે એને આમાં 3 જે છે અંશમાં જે સંખ્યા છે એને તમે છેદ વડે ભાગી શકો. આપણે ભાગવાનો પ્રયત્ન કરવો હોય તો કરી શકીએ. માની લો કે આ 3 છે ને હું 4 વડે ભાગું એટલે સીધું પોઈન્ટથી શરૂઆત. અહીંયા 3, 7 ચોક 28, 2 શેષ બચી, અહીં 0, 5 ચોક 20, 0 0. અહીંયા એનું સાદુરૂપ પૂરું થઈ ગયું એટલે 0.75. આ જે 3/4 છે એનું દશાંશ સ્વરૂપ 0.75 આવ્યું. હવે આગળ આમાં કાંઈ એકે આંકડો આવી શકે એમ નથી. તો આ સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત થયું કહેવાય. શાંત એટલે અહીંયા અટકી ગયું 5 આગળ, એમાં હવે આગળ ચાલી શકે એમ નથી, કારણ કે અહીંયા શેષ 0 0 આવી ગઈ. તો મિત્રો બીજી કોઈ એક સંખ્યા લઈએ. માની લો કે P/Q સ્વરૂપમાં તમે 2/3 લ્યો, 2/3. તો આ પણ સમય સંખ્યા જ છે. હવે હું 2 ને 3 વડે ભાગું એટલે આ પણ પોઈન્ટથી જ શરૂ થશે. 6 તેરી 18, શેષ 2 વધી, 0, 6 વડે ભાગાયેલો, પાછો 6 તેરી 18, 2 શેષ વધી, 0, ફરીથી 6 તેરી 18, 2 શેષ વધી. આમાં મિત્રો
આ ભાગાકાર કોઈ દિવસ પૂરો થતો જ નથી. આપણી જિંદગી પૂરી થઈ જશે પણ ભાગાકાર પૂરો નહીં થાય. એટલે આગળ આગળ આમાં 6 6 6 6 6 ઉમેરાતા જ જશે. એટલે આનું તમને સાદું રૂપ શું મળ્યું? 6 6 6 6. આમ આ ચાલુ જ રહે. તો આની અંદર આમાં અનંત છે. જો પોઈન્ટ પછી આનું સાદું રૂપ તમે લેશો, દશાંશ સ્વરૂપ એનું લીધું, પણ આની અંદર 6 6 6 6 6 6 આવ્યા તો એ અનંત આવૃત થયા કહેવાય. આવૃત એટલે રિપીટેશન થાય છે 6નું, અને એ ફરીથી આવૃત છે એટલે કે પુનરાવર્તિત છે. તો આ સંખ્યા છે, આની અંદર બે કેસ મળ્યા તમને કે આ સમય છે એટલે એનું દશાંશ સ્વરૂપ કાં તો શાંત મળ્યું કાં તો અનંત મળ્યું, પણ અનંતમાં આવૃત છે. અનંતમાં આવૃત છે એટલે કે પુનરાવર્તિત થાય છે, એકની એક સંખ્યા રિપીટ થાય છે. બરાબર? ઘણી બધી સંખ્યાનું તમે સાદુરૂપ આપો તો આવી રીતે આવતું હોય આ પ્રકારે. તો અહીંયા 12 12 12 12 રિપીટ થાય છે તો એ પુનરાવર્તિત કહેવાય, એટલે એ અનંત આવૃત થયું કહેવાય. એટલે સમય સંખ્યાની અંદર આવી વસ્તુ બની શકે, પણ અસમય સંખ્યામાં એનું દશાંશ સ્વરૂપ શાંતેય ના હોય અને અનંત આવૃત પણ ન હોય. તો એવા પ્રકારની બધી સંખ્યાઓ છે એ અસમય સંખ્યાઓ કહેવાય. બરાબર? આપણી પાસે તમારે અસમય સંખ્યાના થોડાક ઉદાહરણો યાદ પણ રાખવા પડશે મિત્રો. એમાં 2 છે. 2નું વર્ગમૂળ તમને ડાયરેક્ટલી કોઈ રાઉન્ડ ફિગરમાં નહીં મળે. 1.4141 એ પ્રકારનું મળશે, અને એની અંદર આંકડાઓ એકના એક રિપીટ પણ નહીં થાય. એટલે આ અસમય સંખ્યા છે. 5નું વર્ગમૂળ પણ એવું જ છે, 7નું પણ એવું જ છે, 10નું વર્ગમૂળ પણ એવું જ છે. તો આ બધી સંખ્યાઓ છે અસમય સંખ્યાઓ છે. બરાબર? આની અંદર જો અસમય સંખ્યાઓનું અહીં એક બીજું ઉદાહરણ આપી દીધું કે અસમય સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ છે ને અનંત અનાવૃત હોય. આવૃત અને અનાવૃતમાં ફરક શું છે મિત્રો? જો અહીંયા મેં દર્શાવ્યું ને એ આવૃત છે એટલે 6 રિપીટેશનમાં આવ્યા, અહીંયા 12 રિપીટેશનમાં આવ્યા એટલે એ આવૃત છે. અનંત છે પણ આવૃત છે. અહીંયા મેં એક ઉદાહરણ આપ્યું, આ અનંત છે પણ અનાવૃતે છે. બરાબર? અનાવૃત કેવી રીતે? જો 0.5 0.5 પાછા રિપીટ નથી થતા, અહીં 005 આવ્યા, 0005, બરાબર? 4 0 ને 5. તો આવી રીતે રિપીટ થાય છે તો એ આવૃત ના કહેવાય. અનંત છે પણ આવૃત નથી. આ અનંત છે પણ એને અનાવૃત કહેવાય. તો જે સંખ્યાની અંદર એનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય તો આ પ્રકારની તમામ સંખ્યાઓ અસમય સંખ્યાઓ કહેવાય. અનંત અનાવૃત હોય તો એ બધી સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે. હવે આપણી પાસે 2 મેજર સંખ્યાઓ આવી ગઈ. એક છે સમય સંખ્યા, બીજી અસમય સંખ્યા. હવે બરાબર સમજો, જે સંખ્યાને તમે P/Q સ્વરૂપમાં લખી શકો છો એ બધી સમય સંખ્યાઓ છે, અને આ સ્વરૂપમાં નથી લખી શકતા એ બધી અસમય સંખ્યાઓ છે. અથવા તો તમે બીજી રીતે વિચારો કે જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત હોય, અહીંયા મેં આપેલું છે શાંત હોય, અથવા તો અનંત આવૃત હોય, એ બધી સમય સંખ્યાઓ હશે. અને જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય, અહીંયા ઉદાહરણ આપેલું જ છે એનું, અનંત અનાવૃત હોય એવી તમામ સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે. હવે એક મેજર વાત આવી કે વાસ્તવિક સંખ્યાઓ કોને કહેશું? આ પણ મગજમાં ઉતારી લ્યો કે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ
એ તમામ સંખ્યાઓ મળીને જે સમૂહ બને એને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ કે ગણ કહેવાય. એમાં બધુંય આવે. આપણે એને સેટ ઓફ રિયલ નંબર કહીએ. રિયલ એટલે વાસ્તવિક. એનો સંકેત આર છે. આરની અંદર તમામ સંખ્યાઓ આવી જાય. એ સમય હોય તોય આવે, અસમય હોય તોય આવે. એટલે આર ઇઝ ધ બોસ ઓફ ઓલ ધ સેટ. બધા ગણનો એ બોસ છે. સૌથી મોટો ગણ છે, એની અંદર બીજા બધા ગણો સમાયેલા છે. એટલે વાસ્તવિક સંખ્યામાં સમય અને અસમય બંને સંખ્યાઓનો સમાવેશ થાય છે. બીજી વસ્તુ કે પ્રાકૃતિક સંખ્યાના વર્ગમૂળના સ્વરૂપમાં હોય એવી અસમય સંખ્યાઓ. આ જો 2, 3, 5 એ બધી શું છે? પ્રાકૃતિક સંખ્યાઓ જ છે. પણ એનું વર્ગમૂળ તમે લેશો ને તો એ અસમય સંખ્યાઓ થઈ જશે. કારણ કે આનું વર્ગમૂળ એ અનંત અનાવૃત પ્રકારનું મળે છે. એટલે અસમય સંખ્યાઓ છે. અને એને પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી અને સંખ્યા રેખા ઉપર એને દર્શાવી શકાય. આપણે ફૂટપટ્ટી, પરિકર, પેન્સિલ એનો ઉપયોગ કરી અને આવી બધી સંખ્યાઓ જે છે એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવશું. કારણ કે હવે પછીના વિડીયોમાં હું તમને એ વસ્તુ સમજાવવાનો છું. એટલે તમારી પાસે પરિકર, ફૂટપટ્ટી, પેન્સિલ એ તમામ વસ્તુઓ હોવી અનિવાર્ય છે. એટલે હવે પછીનો વિડીયો હું તમને સમજાવીશ ને એની અંદર તમારે એ બધી વસ્તુઓ તૈયાર રાખવાની છે. હવે મારે તમને અગત્યની એક ફોર્મ્યુલા અથવા તો પ્રમેય આ સમજાવો છે. કારણ કે આ પ્રમેયનો ઉપયોગ 10મા ધોરણમાં પણ ભૂમિતિમાં વારંવાર આવવાનો છે. એટલે એટલો બધો ઇમ્પોર્ટન્ટ પ્રમેય છે. એટલે ગણતરીઓની અંદર ખાસ એનો ઉપયોગ આવશે. અને પાયથાગોરસનું પ્રમેય એવું તો એક આખું ચેપ્ટર 10થમાં આવશે. પણ અહીંયા તો તમારે એનો ખાલી સિદ્ધાંત જ સમજવાનો છે. પાયથાગોરસના પ્રમેયનો સિદ્ધાંત શું છે? કે કાટકોણ ત્રિકોણમાં સૌથી પહેલી વાત એ કે પાયથાગોરસનું પ્રમેય ફક્ત કાટકોણ ત્રિકોણને જ લાગુ પડે કે જેની અંદર એક ખૂણાનું માપ 90 અંશ હોય. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાને સમાવતી બાજુઓના માપના વર્ગોનો સરવાળો. આ મીટર સમજીએ. કાટખૂણો સમાવતી બે બાજુઓ કઈ થઈ? તો કે AB અને BC. આ બે બાજુઓ કાટખૂણો સમાવે આ ખૂણાને. એટલે એ બે બાજુઓના માપના વર્ગોનો સરવાળો મેં લખ્યું જ છે. AB અને BC એના માપના વર્ગોનો સરવાળો આ સરવાળો છે. એ સરવાળો ત્રીજી બાજુ એટલે AC એના માપના વર્ગ બરાબર થાય. બરાબર? આ વસ્તુ આપણે લેવાની છે. હું તમને પાયથાગોરસનું પ્રમેય ઉદાહરણથી સમજાવું. ધારો કે આ બાજુનું માપ 3 છે, આ બાજુનું માપ 4 છે. બરાબર? તો તમારે ત્રીજી બાજુનું માપ મેળવવું હોય તો કેવી રીતે મેળવી શકાય? તમારી પાસે પાયથાગોરસનું પ્રમેય છે. આ તમારે સતત યાદ રાખવાનું છે. અને શબ્દોમાં અને સાંકેતિક ભાષામાં પણ યાદ રાખજો. કારણ કે દરેક વખતે એવું નહીં હોય કે ત્રિકોણ ABC જ હશે. કદાચ અહીંયા ખૂણા B ને બદલે ખૂણો C પણ કાટખૂણો હોઈ શકે. તો આ તમામ વસ્તુઓ બદલાઈ જશે પાછી. એટલે પાયથાગોરસનો સિદ્ધાંત છે પણ એ ગોખવા જેવોય નથી મિત્રો. એ તમે ખાસ યાદ રાખજો. કારણ કે આની અંદર મેં તમને ખાસ કીધું કે કાટખૂણો સમાવતી બે બાજુઓના માપના વર્ગોનો સરવાળો એ એની ત્રીજી બાજુના માપના વર્ગ બરાબર થાય છે. આ તમારે ખાસ જોવાનું છે. એટલે અહીંયા AB² + BC² = AC². હવે ABનું માપ શું છે? 3 છે. એટલે અહીંયા જુઓ આ AB² + BC². ABનું માપ 3 એટલે 3નો વર્ગ પ્લસ BC એટલે 4 એટલે 4નો વર્ગ. 3નો વર્ગ 9, 4નો વર્ગ 16. 9 ને 16 25 આવ્યા. પણ 25 છે એ કોનો વર્ગ છે?
તો કે 5નો વર્ગ, બરાબર. આ 5 એટલે અહીંયા આગળ 5નો વર્ગ છે એ 80 છે, એટલે આ 80નો વર્ગ થયો. એટલે જો અહીંયા આગળ તમારે ત્રીજી બાજુનું માપ મેળવવું હોય તો પાયથાગોરસના સિદ્ધાંતથી તમે મેળવી શકો છો. ત્રીજી બાજુનું માપ 5 છે, એટલે આ 3, 4, 5 આ પાયથાગોરિયન ત્રિપુટી પણ કહેવાય આને. આવી ઘણી બધી ત્રિપુટીઓ પણ છે, પણ આ પ્રમેય મારી દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો છે, કારણ કે આનો ઉપયોગ એટલો બધો આવશે. એટલે તમે ખૂબ સરસ રીતે આ સિદ્ધાંત અને ઉદાહરણ તરીકે જે મેં ગણતરી કરી એ તમારે ખાસ સમજવાની છે. બીજા ઘણા બધા ત્રિકોણ લઈને પણ આ ફોર્મ્યુલા તમે કરી શકો. દાખલા તરીકે મેં આમ આપ્યું હોય, આવી રીતે કોઈ એક ત્રિકોણ આપ્યો સપોઝ, બરાબર. આ એક ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે અને આ ત્રિકોણને હું QPR કહું છું. તો આના માટે તમારે પાયથાગોરસનો સિદ્ધાંત બનાવવો હોય તો શું બની શકે? જો આ કાટખૂણો છે, સમજજો, આ બંને કાટખૂણો સમાવતી બે બાજુઓથી આપણો સિદ્ધાંત શું કહે છે કે કાટખૂણો સમાવતી બે બાજુના માપના વર્ગોનો સરવાળો એટલે PQ નો સ્ક્વેર પ્લસ PR નો સ્ક્વેર બરાબર ત્રીજી બાજુ એટલે QR નો સ્ક્વેર. આ ત્રિકોણ માટે પાયથાગોરસનો સિદ્ધાંત આવો બને મેથેમેટિકલ સ્વરૂપેનું. એટલે મારો ખાસ આગ્રહ એવો છે કે તમે સિદ્ધાંતને સમજજો, ગોખવાનો નથી. કારણ કે દરેક વખતે ત્રિકોણ ABC જ હોય અથવા તો દરેક વખતે કાટખૂણો B જ હોય એવું બિલકુલ જરૂરી નથી. ત્રિકોણના નોટેશન પણ બદલાયેલા હોય, તો ગમે તે સંજોગોમાં તમે પાયથાગોરસનો સિદ્ધાંત સરસ રીતે ઉપયોગમાં લઈ શકો, એ બહુ અગત્યનું છે. અહીંયા આગળ પાયથાગોરનિયન ત્રિપુટીઓ મેં આપેલી જ છે 3, 4, 5, 6, 8, 10. કારણ શું, જુઓ આના વિશે હું તમને સમજાવું. 6નો વર્ગ શું થાય? 36. 8નો વર્ગ 64. આ બેનો સરવાળો શું? તો કે 100. 100 છે એ કોનો વર્ગ? તો કે 10નો વર્ગ. તો પાયથાગોરિયન ત્રિપુટીમાં લાગુ પડતા ત્રણેય આંકડાઓ મેં આપ્યા છે. 5, 12, 13, 20, 21, 29, 12, 16, 20, 7, 24, 25 આવી ઘણી બધી ત્રિપુટીઓ છે. તમે પણ એ ત્રિપુટીઓ શોધવાનો પ્રયત્ન કરજો. આ પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આ ચેપ્ટરમાં મારે અસમય સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવું છે, એનો ત્યારે મારે ઉપયોગ કરવો છે. એટલે આ સિદ્ધાંતને તમે ખાસ સમજો. હજી ફરીને કહું છું, બરાબર. હવે આપણે સ્વાધ્યાય 1.2ની શરૂઆત કરી દઈએ. સ્વાધ્યાય 1.2 શું છે? એમાં સામાન્ય પેલા ક્વેશ્ચનથી શરૂ થાય છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત જણાવો. એમાં પહેલું વિધાન છે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. વિધાન સાચું જ છે. કારણ શું? કે સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે અને અસમય સંખ્યા પણ વાસ્તવિક સંખ્યા છે. કારણ કે સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેનો સમૂહ મળીને વાસ્તવિક સંખ્યાનો સમૂહ થાય છે. એટલે વિધાન 100% સાચું છે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે જ. બીજું વિધાન છે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય. એનો જવાબ મેં અહીંયા આપ્યો છે. આપેલ વિધાન અસત્ય છે. કારણ શું છે કે ઋણ સંખ્યા હોય કોઈ પણ, એ કોઈ પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ ના હોય. કારણ કે કોઈ સંખ્યાનું વર્ગમૂળ ઋણ ના નીકળી શકે. એટલે તમે √થી ઋણ સંખ્યાને તમે દર્શાવી ન શકો સંખ્યા રેખા ઉપર. કારણ કે ઋણ કોઈ સંખ્યાનું વર્ગમૂળ હોતું નથી. દરેક સંખ્યાના વર્ગમૂળ હંમેશા ધન સંખ્યાઓ જ મળે મિત્રો. એટલે
અહીંયા આગળ એમ સ્વરૂપ ન હોઈ શકે, એટલે આ પ્રકારની એટલે ઋણ સંખ્યાઓ તમે આની અંદર મૂકીને એનું વર્ગમૂળ નથી કાઢી શકતા. મારો કહેવાનો મતલબ એ છે કે અહીંયા એમ તરીકે માઇનસ સંખ્યાઓ મૂકીને એટલે રૂટ એમ છે એ ધન જ સંખ્યા હોય, એટલે આ પ્રકારે એને દર્શાવી શકાતું નથી. પછી ત્રીજું વિધાન છે કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. જો ઉલટું પૂછ્યું, અહીંયા અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે એ તો સાચું છે, પણ એનાથી ઊંધું સાચું નથી. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે, કારણ કે વાસ્તવિક સંખ્યામાં સમયનો પણ સમાવેશ થાય છે. દરેક સમય સંખ્યા પણ વાસ્તવિક સંખ્યા કહેવાય છે. એટલે અહીંયા વાસ્તવિક સંખ્યાનો મતલબ અસમય સંખ્યા જ નથી, સમય સંખ્યા પણ હોઈ શકે. એટલે આ વિધાન અસત્ય છે. એટલે 2 નંબરનો જવાબ અહીંયા છે, 3 નંબરનો જવાબ અહીંયા છે. પછી બીજા દાખલામાં એક પ્રશ્ન પૂછેલો છે. પ્રશ્ન આવ્યો છે, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? ના મિત્રો, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોતું નથી. એવી અપવાદ સંખ્યાઓ ઘણી બધી છે કે જેના વર્ગમૂળ સમય સંખ્યાઓ હોય છે. દાખલા તરીકે 9નું વર્ગમૂળ 3 મળે, 25નું વર્ગમૂળ 5 મળે. એટલે કે 1 થી 100 સુધીમાં જેટલી પૂર્ણવર્ગ સંખ્યાઓ હશે એના વર્ગમૂળ હંમેશા સમય સંખ્યાઓ જ મળે. તમે આખું લિસ્ટ તૈયાર કરો તો 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81, 100, હજી આગળ આગળ ઘણી બધી એવી પૂર્ણવર્ગ સંખ્યાઓ છે કે જેના તમે વર્ગમૂળ લેશો ને તો એ સમય સંખ્યાઓ મળી શકે. બરાબર? એટલે આ વિડીયોની જે ચર્ચા હતી મુખ્ય, કે અસમય સંખ્યા કોને કહેશું અને સમય સંખ્યા કોને કહેશું, એ ખ્યાલ બરાબર મગજમાં ઉતારજો. વધારામાં આજે મેં જે તમને પાયથાગોરસનું પ્રમેય કરાવ્યું એ પ્રમેય વારંવાર લખજો, સમજજો. અલગ અલગ પ્રકારના ત્રિકોણ લઈ અને એમાં પાયથાગોરસનું પ્રમેય કેવી રીતે એપ્લાય થાય એ પણ ખાસ સમજજો. કેમ કે હવે પછીના વિડીયોમાં મારે અસમય સંખ્યાઓનું નિરૂપણ સંખ્યા રેખા ઉપર કરવું છે. એટલે એમાં મને પાયથાગોરસના પ્રમેયની ખાસ જરૂર છે મિત્રો. એટલે આ ખાસ કરજો. અને હવે પછીના વિડીયોમાં પરિકર, ફૂટપટ્ટી, પેન્સિલ આ તમામ વસ્તુઓ સાથે લઈને બેસજો. એટલે આપણે થોડી ઘણી આકૃતિઓ જે શીખવાની છે એ સરસ રીતે શીખશું. આવજો મિત્રો, ફરીથી આપણે નવા વિડીયો સાથે મળીશું. આભાર.